નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટેટ ટાટ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ખૂબ જ અગત્યનો ટૉપિક લઈને આવ્યા છીએ। આજનો આપણો જે ટૉપિક છે ખૂબ જ જૂની શૈક્ષણિક કમિટીઓ અને શૈક્ષણિક પંચો। લગભગ આ વિડીયોની અંદર તમામ કમિટીઓ અને તમામ શૈક્ષણિક પંચોનો અભ્યાસ આપણે કરવાનો છે। એટલે જે પરીક્ષામાં આવે છે તમામ પ્રકારની કમિટીઓ અને પંચો આમાં આવી જશે। તો ભારતના શૈક્ષણિક પંચો પણ આમાં છે અને કમિટીઓ પણ છે। તો આપણે શરૂઆત કરીશું પહેલું વુડનો ખરીદોથી। તમે બીએડ કરેલું હશે ત્યારે તમે આ બધો અભ્યાસ કરેલો હશે, કદાચ ના કર્યો હોય તો ફરીથી એકવાર જોઈ લઈએ। વુડનો ખરીદો। હવે વુડનો ખરીદો છે શું? તો ઈસવીસન 1954માં વુડનો ખરીદો પસાર થયો હતો। માધ્યમિક સ્તર પર વૈશ્વિક શિક્ષણ શરૂ કરવા પર બળ આપવામાં આવ્યું। માધ્યમિક સ્તર પર વૈશ્વિક શિક્ષણ શરૂ કરવા માટે શું કરવામાં આવ્યું? બળ આપવામાં આવ્યું। કોની અંદર? વુડનો ખરીદોમાં। કઈ સાલમાં? 1954માં। એટલે અહીંયા વૈશ્વિક શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। માધ્યમિક સ્તર પર વિદ્યાર્થીઓને એવું શિક્ષણ આપવામાં આવે કે જેથી વિદ્યાર્થીઓ ભાવિ વૈશ્વિક જીવન માટે તૈયાર કરી શકાય। એટલે આપણે વૈશ્વિક શિક્ષણ એવું આપવામાં આવે કે જેથી ભાવિ એનું ભવિષ્ય છે એ વૈશ્વિક જીવન માટે શું કરી શકાય? તૈયાર કરી શકાય। ત્યાર પછી 1857માં કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી। 1857માં સૌપ્રથમ કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં શું કરવામાં આવી છે? વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી છે। ઘણીવાર આમાંથી પણ MCQ નીકળે છે, ધ્યાન રાખજો। આ બધા પ્રયાસો છતાં માધ્યમિક સ્તર કે ઉચ્ચ શિક્ષણમાં વૈશ્વિક શિક્ષણ આપવાની કવાયત ન થઈ શકી। આ બધા જ પ્રયાસો કરી લીધા છતાં પણ માધ્યમિક સ્તર કે ઉચ્ચ શિક્ષણમાં વૈશ્વિક શિક્ષણ આપવાની કવાયત થઈ શકી નહીં, એટલે કે વૈશ્વિક શિક્ષણ સફળ થયું નહીં। ત્યાર પછી આવ્યું છે હન્ટર કમિશન। હન્ટર કમિશનની જે સ્થાપના છે ઈસવીસન 1882માં થઈ હતી। હવે આ હન્ટર કમિશન વિશે આપણે વધારે વાત કરીએ તો ભારતીય શિક્ષા આયોગ અંતર્ગત બનાવેલા હન્ટર કમિશને સૂચવ્યું કે માધ્યમિક શિક્ષણના સ્તરને 2 વિભાગમાં વહેંચવામાં આવે। હન્ટર કમિશને જે અહીંયા વાત કરી છે કે ભારતીય શિક્ષા આયોગ છે તેના અંતર્ગત બનાવેલા હન્ટર કમિશનને સૂચવ્યું કે માધ્યમિક શિક્ષણના કેટલા સ્તર કરવામાં આવે? 2 વિભાગમાં એને વહેંચી દેવામાં આવે। વિભાગ 1માં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર કરવામાં આવે અને વિભાગ 2માં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે। વિભાગ 1માં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર કરવામાં આવે અને વિભાગ 2માં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે। આવું કોણે કીધું હતું? હન્ટર કમિશને। હન્ટર કમિશનના રિપોર્ટને 1884માં સ્વીકારી દર વર્ષે 2 વૈકલ્પિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં પ્રાથમિક શિક્ષણ એ સ્થાનિક સંસ્થાઓને સોંપી દેવામાં આવ્યું। પ્રાથમિક શિક્ષણ જે એ સ્થાનિક સંસ્થાઓને સોંપી દેવામાં આવ્યું હતું, જ્યારે સ્થાનીય સ્વશાસન અધિનિયમ અંતર્ગત આ માટે સરકારે અનુદાન એટલે કે ગ્રાન્ટ આપવાના નિયમો બનાવ્યા, જેના કારણે માધ્યમિક સ્કૂલોનો રાફડો ફાટી નીકળ્યો। સ્થાનીય સમિતિઓ દ્વારા ફી લઈને ચલાવાતી આવી સ્કૂલોના કારણે હન્ટર કમિશનની ભલામણો ફળદાયી સાબિત ન થઈ। ત્યારે ઈસવીસન 1896માં અખિલ ભારતીય શિક્ષણ સેવા શરૂ કરવામાં આવી। આ પણ યાદ રાખજો, 1896માં શું કરવામાં આવી? અખિલ ભારતીય શિક્ષણ સેવા શરૂ થઈ હતી। અખિલ ભારતીય શિક્ષણ સેવાની પરીક્ષા ઇંગ્લેન્ડમાં લેવામાં આવતી હતી। આ પણ તમારે યાદ રાખવાનું છે કે અખિલ ભારતીય શિક્ષણ સેવાની પરીક્ષા ક્યાં લેવામાં આવતી હતી? તો કે ઇંગ્લેન્ડમાં લેવામાં આવતી હતી। ઈસવીસન 1919 સુધી અખિલ ભારતીય શિક્ષણ સેવાની પરીક્ષા ઇંગ્લેન્ડમાં લેવાતી હતી। કઈ તારીખ સુધી? કઈ સાલ સુધી? તો 1919 સુધી અખિલ ભારતીય શિક્ષણ સેવાની પરીક્ષા ઇંગ્લેન્ડમાં લેવામાં આવતી હતી। તો મિત્રો, આપણે હન્ટર કમિશન વિશે આપણે વાત કરી। હવે આગળ વધીએ। ત્યારબાદ હન્ટર પછી હાર્ટોગ કમિટી આવી। હવે હાર્ટોગ કમિટી શું ભલામણો કરી છે એ વિશે વાત કરીએ। પહેલાં તેમની સ્થાપના ઈસવીસન 1928માં થઈ હતી। પ્રાથમિક શિક્ષણમાં થતા અવ્યયને રોકવાની ભલામણ આ સમિતિએ કરી હતી। પ્રાથમિક શિક્ષણમાં થતા અવ્યયને રોકવાની ભલામણ કોના દ્વારા કરવામાં આવી? તો હાર્ટોગ કમિટી દ્વારા કરવામાં આવી છે। સામાન્ય શિક્ષણની સાથે ભૌતિક અને શારીરિક વિજ્ઞાનના સિદ્ધાંતો, ભાષાના પ્રભાવશાળી પ્રયોગો,
ઉચ્ચ જીવનના મૂલ્યો અને સરકારના શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા ઇન્ડિયન સ્ટેટ્યુટરી કમિશનની સહાયક સમિતિ જે હાર્ટોગ કમિટીના નામે પ્રસિદ્ધ થઈ. આ પણ યાદ રાખવાનું છે. ઇન્ડિયન સ્ટેટ્યુટરી કમિશનની સહાયક સમિતિ છે જેને કયા નામે ઓળખાય છે? હાર્ટોગ કમિટી તરીકે ઓળખાય છે. ઈસવીસન 1932માં આંધ્ર યુનિવર્સિટીમાં બીએડ કોલેજની સ્થાપના થઈ. કઈ સાલમાં? ઈસવીસન 1932માં આંધ્ર યુનિવર્સિટીમાં બીએડ કોલેજની સ્થાપના થઈ. આ પણ લાઈન ખાસ યાદ રાખજો. ઈસવીસન 1936માં મુંબઈ યુનિવર્સિટીમાં એમએડનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો. આ પણ ખાસ યાદ રાખજો. સૌ પ્રથમવાર બીએડ કોલેજ 1932 આંધ્ર યુનિવર્સિટીમાં અને એમએડનો અભ્યાસક્રમ દાખલ ક્યારે કરવામાં આવ્યો? તો મુંબઈ યુનિવર્સિટીમાં ઈસવીસન 1936માં. તો ખૂબ જ યાદ રાખવા જેવી વાત છે. પગારમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવી, ગ્રામ વિશ્વવિદ્યાલયોની સ્થાપના કરવી, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની અવધિ 3 વર્ષ કરવી, પ્રાદેશિક ભાષાને શિક્ષણના માધ્યમ તરીકે સ્વીકારવું. આ આયોગની ભલામણના આધારે ઈસવીસન 1953માં યુજીસી એટલે કે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની સ્થાપના કરવામાં આવી. ખૂબ જ મોસ્ટ આઈએમપી લાઈન છે. આ આયોગની ભલામણ હાર્ટોગ જે કમિટી છે એની ભલામણના આધારે ઈસવીસન 1953માં યુજીસી વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની સ્થાપના કરવામાં આવી હતી. તો આપણે હાર્ટોગ કમિટી વિશે ભણ્યા. હવે આગળ સાર્જન્ટ પ્લાન જે ઈસવીસન 1944માં એની વાત છે અથવા સ્થાપના થઈ છે. ઈસવીસન 1935માં ભારત સરકાર અધિનિયમ 1935 મુજબ પ્રાંતીય સરકારોને સ્વાયત્તતા આપવામાં આવી હતી. સાર્જન્ટ પ્લાન મુજબ માધ્યમિક શિક્ષણનું પુનઃગઠન કરવામાં આવ્યું. તો ખાસ યાદ રાખવાનું છે, માધ્યમિક શિક્ષણનું પુનઃગઠન કોના દ્વારા કરવામાં આવ્યું? તો કે સાર્જન્ટ પ્લાન દ્વારા કરવામાં આવ્યું છે. તો આમાં આપણે ખાલી આટલું જ યાદ રાખવાનું છે. કઈ સાલમાં? તો ઈસવીસન 1944માં. અને તેમણે શું કર્યું? માધ્યમિક શિક્ષણનું પુનઃગઠન કર્યું છે. હવે આગળ ત્યારબાદ રાધાકૃષ્ણ આયોગ પંચની સ્થાપના થઈ છે ઈસવીસન 1948થી 49ની વચ્ચે. ખાસ યાદ રાખજો સાલ. આ આયોગ ઉચ્ચ શિક્ષણ માટે બનાવવામાં આવ્યું હતું. આ જે રાધાકૃષ્ણ આયોગ છે કોના માટે બનાવવામાં આવ્યું હતું? તો કે ઉચ્ચ શિક્ષણ માટે બનાવવામાં આવ્યું હતું. આ આયોગે શારીરિક શિક્ષણ અને સમૂહ શિક્ષણ પર સરખો ભાર આપવાની ભલામણ કરી હતી. તો ખાસ યાદ રાખવાનું કે શારીરિક શિક્ષણ અને સમૂહ શિક્ષણ પર સરખો ભાર આપવાની ભલામણ કોને કરી હતી? તો કે રાધાકૃષ્ણ આયોગે કરી હતી. આ આયોગે વિદ્યાલય સ્તરે સામાન્ય શિક્ષણ પર ભાર મૂકવા કહ્યું. આ આયોગે વિદ્યાલય સ્તરે સામાન્ય શિક્ષણ પર ભાર મૂકવા કહ્યું હતું. ખાસ યાદ રાખજો. જેમાં કૃષિ વિજ્ઞાન અને લલિત કલાનો સમાવેશ થાય છે. ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી છે આના જે અધ્યક્ષ રહી ચૂક્યા છે. ખાસ યાદ રાખવાનું એટલે એમનું નામ રાખ્યું છે રાધાકૃષ્ણ આયોગ. ત્યારબાદ મુદાલિયર પંચ જેને આપણે માધ્યમિક શિક્ષણ પંચ તરીકે પણ ઓળખીએ છીએ. મુદાલિયર પંચને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? તો કે માધ્યમિક શિક્ષણ પંચ. ઈસવીસન 1952થી 1953માં એની જે સ્થાપના થઈ છે. ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયારની અધ્યક્ષતામાં ઈસવીસન 1952માં તેની સ્થાપના કરવામાં આવી છે. તમારે એની કોની અધ્યક્ષતામાં સ્થાપના થઈ છે એવી ખાસ યાદ રાખવાનું છે. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. કઈ સાલમાં થઈ એ પણ યાદ રાખવું પડશે. તો ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર અને 1952થી 1953. અભ્યાસક્રમમાં વૈવિધ્ય લાવવું. હવે એમની ભલામણો સાંભળજો. અભ્યાસક્રમમાં વૈવિધ્ય લાવવું. ત્રિસ્તરીય સ્નાતક અભ્યાસક્રમ શરૂ કરવાની ભલામણ કરી. શું કરવું? અભ્યાસક્રમમાં વૈવિધ્ય લાવવું અને ત્રિસ્તરીય સ્નાતક અભ્યાસક્રમ શરૂ કરવાની ભલામણ કોના દ્વારા કરવામાં આવી? મુદલિયાર પંચ દ્વારા. તે પછી હેતુલક્ષી પરીક્ષા પદ્ધતિ અપનાવી. શાળાઓએ વિદ્યાર્થીની પ્રગતિનો રેકોર્ડ રાખવું અને સર્વાંગી પ્રગતિ પર ભાર મૂકવો. આ બધી ભલામણો એમના દ્વારા થઈ છે. સંખ્યાત્મક ગુણ એટલે કે માર્ક્સ આપવાને બદલે સાંકેતિક ગ્રેડ પદ્ધતિને અનુસરવાની ભલામણ કરી. તો પરીક્ષામાં પૂછાય કે ગ્રેડ પદ્ધતિ દાખલ કોના દ્વારા કરવામાં આવી હતી? તો મુદલિયાર પંચ દ્વારા દાખલ કરવામાં આવી હતી. એક જાહેર પરીક્ષા લેવી જેના અંતિમ પરિણામ આપતી વખતે શાળા દ્વારા લેવામાં આવેલી કસોટી
સ્કૂલ રેકોર્ડ અને જાહેર પરીક્ષાના આધારે પરિણામ બનાવવું. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ એક કેન્દ્રીય અભ્યાસક્રમ હોવો જોઈએ તેવી ભલામણ તેમણે કરી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં એક કેન્દ્રીય અભ્યાસક્રમ હોવો જોઈએ એવી ભલામણ કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે મુદલિયાર પંચ દ્વારા કરવામાં આવી હતી. ભાષા, સામાજિક વિજ્ઞાન, ગણિત, કલા, સંગીત, શારીરિક શિક્ષણ જેવા મૂળભૂત વિષયોનો કેન્દ્રીય વિષયોમાં સમાવેશ કર્યો. કોના દ્વારા? મુદલિયાર પંચ દ્વારા. તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે. આ સૂચન મુજબ પ્રાદેશિક સરકારોએ ટેકનિકલ, વાણિજ્ય એટલે કે કોમર્સ અને કૃષિ હાઈસ્કૂલને વધારે અનુદાન આપવાનું શરૂ કર્યું. માધ્યમિક સ્તર પર વૈશ્વિક અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી. માધ્યમિક સ્તર પર શું કરવામાં આવી? વૈશ્વિક અભ્યાસક્રમની શરૂઆત થઈ. માધ્યમિક સ્તરે ભારતીય ભાષાઓને શિક્ષણના માધ્યમ રૂપો સ્વીકારવામાં આવ્યા. જો કે વિશ્વવિદ્યાલય સ્તર પર અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ અનિવાર્યપણે રહ્યું. મુદલિયાર પંચના ઉદ્દેશો શું હતા? તો પહેલું તો લોકશાહીના નાગરિકતાનો વિકાસ કરવો, જીવન જીવવાની કલા માટે શિક્ષણ આપવું, સાચી દેશભક્તિની ભાવનાનો વિકાસ કરવો, વૈશ્વિક ક્ષમતાનો વિકાસ કરવો, વ્યક્તિત્વનો વિકાસ કરવો, નેતૃત્વ માટેની કેળવણી. આ જે છે એ મુદલિયાર પંચના ઉદ્દેશ્યો હતા. તો આટલું મોટું આપણે એક પંચ વિશે અભ્યાસ કર્યો જેમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછી શકે છે પરીક્ષામાં. તમારે ખાસ યાદ રાખવાના છે. હવે આગળ કોઠારી પંચ, જેને આપણે રાષ્ટ્રીય શિક્ષણ પંચ તરીકે પણ ઓળખીએ છીએ. ઈસવીસન 1964થી 1966માં એની સ્થાપના થઈ છે. યાદ રાખજો, 64થી 66 કોઠારી પંચને બીજા કયા નામે ઓળખાય છે? રાષ્ટ્રીય શિક્ષણ પંચ. પ્રોફેસર દૌલતસિંહની અધ્યક્ષતામાં પંચની રચના કરવામાં આવી છે. પ્રોફેસર દૌલતસિંહની અધ્યક્ષતામાં પંચની રચના થઈ. સરકાર દ્વારા શિક્ષણ માટે રચવામાં આવેલું આ છઠ્ઠું પંચ હતું. વાસ્તવિક રીતે ભારતીય શિક્ષણ પદ્ધતિનો સર્વાંગી અભ્યાસ કરવાવાળું આ પ્રથમ પંચ હતું. શિક્ષણના પુનઃ ઉત્થાન માટે વિચાર રજૂ કર્યો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું માળખું તૈયાર કર્યું. રાષ્ટ્રીય જીવનની જરૂરિયાતો અને ઈચ્છાઓને પરિપૂર્ણ કરે તે પ્રકારની શૈક્ષણિક પદ્ધતિ અપનાવવાની ભલામણ કરી. તો આમને જે કાર્ય કર્યા છે તમારે બધા યાદ રાખવા પડશે. યોગ્ય સ્તર પર પ્રાપ્ત કરવા માટે શિક્ષણમાં ગુણાત્મક સુધારણા કરવી તેમજ સમાન શૈક્ષણિક અવસરો ઉપલબ્ધ કરવાની ભલામણ. સંગઠિત શિક્ષણ કાર્યની જરૂરિયાતને બળ આપવા આ આયોગ દ્વારા 12 કાર્યદળ અને 7 કાર્યકારી સમૂહની રચના કરવામાં આવી. તો આ ખાસ યાદ રાખવાનું છે કે આ જે શિક્ષણ પંચ છે તેમના દ્વારા 12 કાર્યદળ અને 7 કાર્યકારી સમૂહની રચના કરવામાં આવી હતી. તે ઉપરાંત એમની જે ભલામણો છે એ પણ આપણે યાદ રાખવી પડશે. ત્યારબાદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968ની વાત કરીએ. 86 નહીં, 1968 યાદ રાખજો. કોઠારી પંચની ભલામણોના આધારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 ઘડવામાં આવી. કઈ? કોઠારી પંચ પછી કોણ આવ્યું? 1968માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, જેને આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 તરીકે ઓળખીએ છીએ. વિશેષતાઓ શું હતી? તો સામાન્ય રીતે દેશના બધા જ ભાગોમાં શિક્ષણનું એક સરખું માળખું અપનાવવાની ભલામણ તેમણે કરી હતી, જે 10+2+3 પ્રકારનું રહેશે. જેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અનુચ્છેદ 4 અને પરિશિષ્ટ 17 પ્રમાણે જોવા મળશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે અનુચ્છેદ 4 અને પરિશિષ્ટ 17 પ્રમાણે, જેનું માળખું કેવું છે? તો 10+2+3 પ્રકારનું હતું. ત્યારબાદ શિક્ષણ પર કરવામાં આવતો ખર્ચ ધીરે ધીરે કુલ રાષ્ટ્રીય આવકના 6% જેટલો વધારો આપવામાં આવ્યો, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ભાગ 5માં છે. શિક્ષકોના પગાર અને સેવાની શરતો એમની યોગ્યતા અને જવાબદારી અનુરૂપ હોવી જોઈએ. વળી શિક્ષકોને સેવાકાલીન પ્રશિક્ષણ આપવું જોઈએ. તો અહીંયા આપણે જે એની તાલીમો જે આપણે આ શિક્ષકની લઈએ છીએ એ પંચની ભલામણો દ્વારા લેવામાં આવે છે. ગ્રામીણ અને પછાત વિસ્તારમાં શિક્ષણની સર્વોત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ. આવું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 દ્વારા કહેવામાં આવ્યું. મહિલા, અનુસૂચિત જનજાતિ, આદિવાસી તથા વિકલાંગ બાળકોને પણ યોગ્ય શિક્ષણ મળી રહે તેની વ્યવસ્થા કરવી. સ્કૂલ લેવલના શિક્ષણમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને વૈશ્વિક શિક્ષણને મહત્ત્વ આપવું. તો આ બધી જે ભલામણો છે 1968 દ્વારા કરવામાં આવી હતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા. ત્યાર પછી આગળ વધીશું. શિક્ષણ કાર્યદળ ઈસવીસન 1985માં તેની સ્થાપના થઈ છે. પ્રોફેસર કલદેવ સ્વામીની અધ્યક્ષતામાં શિક્ષણ કાર્યદળની રચના થઈ છે. કદાચ તમે ના સાંભળ્યું હોય તો આ બી ખાસ એકવાર કરી લેજો.
કોની અધ્યક્ષતામાં થઈ છે અને કઈ સાલમાં થઈ છે, ખાસ યાદ રાખવું પડશે. વડાપ્રધાન રાજીવ ગાંધીની ભલામણથી શિક્ષણ કાર્ય દળે કરેલ વર્ગીકરણ નીચે મુજબ છે, જેમાં કૃષિ અભ્યાસક્રમ, વૈશ્વિક અને વાણિજ્ય અભ્યાસક્રમ, એન્જિનિયરિંગ અને ટેકનોલોજીનો અભ્યાસક્રમ, સ્વાસ્થ્ય તથા ઉપચિકિત્સા અભ્યાસક્રમ, ગૃહ વિજ્ઞાન અભ્યાસક્રમ અને અન્ય અભ્યાસક્રમનો સમાવેશ થાય છે. તો આ આટલું જ હતું આમાં. હવે આપણે આગળ વધીશું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986, જે આપણી પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે 1986. ઈસવીસન 1968ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પછી 21મી સદીના ભારતને ઝડપથી વિકસતા વિજ્ઞાન યુગ સાથે કદમ મિલાવવા માટે જાન્યુઆરી 1985માં તાત્કાલિક વડાપ્રધાન રાજીવ ગાંધીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવવાનું વચન આપ્યું. ઈસવીસન 1986માં અંદાજપત્ર અનુસાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 અમલમાં આવી. તો રાજીવ ગાંધીના અધ્યક્ષપણે આ નીતિ આવી છે, ખાસ યાદ રાખજો. આ કાર્યક્રમ ઘડવા માટે 23 સમિતિઓ બનાવવામાં આવી હતી. ખાસ યાદ રાખજો કેટલી સમિતિઓ હતી? 23. શિક્ષણના પડકારો નીતિગત પરિપ્રેક્ષ્ય નામે એક ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જે દસ્તાવેજ 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના રૂપમાં પરિણમ્યો. હવે વિશેષતાઓની વાત કરીએ તો 21ની જરૂરિયાતો મુજબ બાળકોમાં જરૂરી કૌશલ્યો અને યોગ્યતાનો વિકાસ કરવો, જે આ નીતિની ખાસ વિશેષતા હતી. 1. ગતિશીલ, વિકાસશીલ, પ્રતિબદ્ધ અને પરિવર્તનશીલ સમાજનું નિર્માણ કરવું. પ્રાથમિક શિક્ષણનો વિકાસ અને વિસ્તાર કરવો. 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે વિશેષ કાર્યક્રમ બનાવવો. સમાજના સર્વાંગીણ વિકાસ માટે શિક્ષણ આવશ્યક છે. સંશોધન અને વિકાસ દ્વારા આર્થિક પ્રગતિ વધારવી અને જાળવી રાખવી. ટેકનિકલ જ્ઞાન ક્ષેત્રે આત્મનિર્ભર બનવું અને એના સંચાલન માટે આવશ્યક માનવબળ ઊભું કરવું. આ જે પદ્ધતિ છે એમાં 10+2+3 પદ્ધતિ આખા દેશમાં લાગુ કરવામાં આવી. 1986ની નીતિ છે, યાદ રાખજો. 10+2+3 પરીક્ષામાં પૂછાઈ શકે છે. આખા દેશ માટે એક સમાન રાષ્ટ્રીય અભ્યાસક્રમ નક્કી કરવો. શિક્ષણના દરેક સ્તર પર લઘુત્તમ અધ્યયનનું નિર્ધારણ કરવું. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં યોગ્યતાના આધારે પ્રવેશ આપવો. રાષ્ટ્રીય સાક્ષરતા કાર્યક્રમ અનૌપચારિક તેમજ મુક્ત અને દૂરવર્તી શિક્ષણ પર વિશેષ ભાર મૂકવો. તો આ બધું જે છે 1986માં અમલમાં આવ્યું છે, ધ્યાન રાખજો, અથવા એમની જે વિશેષતાઓ છે. માધ્યમિક કક્ષાએ શું અમલ કરવાનું છે? તો એક સમાન શિક્ષણનું માળખું, ધોરણ 10 સુધીનું માળખું 5+3+2 પ્રકારનું હતું. ધોરણ 10 સુધીનું યાદ રાખવાનું છે, 5+3+2. માધ્યમિક કક્ષાએ એક સરખો અભ્યાસક્રમ હોવો જોઈએ. અને એના હાદરૂપ તત્વોની વાત કરીએ તો ભારતની સ્વતંત્રતા ચળવળનો ઇતિહાસ, બંધારણની જવાબદારીઓ, રાષ્ટ્રીય ઐક્ય માટેની આવશ્યકતા, ભારતનો સામાન્ય સાંસ્કૃતિક વારસો, જાતીય સમાનતા, સર્વ સમાનતા, બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી, પર્યાવરણ સુરક્ષા, સામાજિક અવરોધોને દૂર કરવા, નાના કુટુંબના ધોરણોનું પાલન વગેરે જેવી એના હાદરૂપ અહીંયા તત્વો લેવામાં આવ્યા હતા. તો મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ઘણું મોટું છે, તેના ઘણા બધા ટૉપિક બી અંદર આવી જાય છે. તમે ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી સમજશો તો આમાંથી ઘણા બધા પ્રશ્નો બની શકે છે. તમારે આખી થિયરી યાદ રાખવાની નથી, ખાલી મેન એનું જે ટૉપિક છે યાદ રાખવાના છે. ત્યારબાદ આચાર્ય રામમૂર્તિ સમિતિ, ઈસવીસન 1990માં તેની સ્થાપના થઈ છે. વર્ષ 1989ની સંયુક્ત મોરચાની સરકારે આ સમિતિ રચના કરી હતી. આ સમિતિ સામે 3 વિષયની વિચારણા કરવાની વાત મૂકવામાં આવી. ઈસવીસન 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને તેના ક્રિયાન્વયની સમીક્ષા કરવી, નીતિમાં સુધારા માટે જરૂરી ભલામણો કરવી, સંશોધિત નીતિના કાર્યાન્વયને માટે સમયબદ્ધ યોજના બનાવવી. ભલામણો હતી જેમની આપણે જોવાની છે, તો પછાત વર્ગોના લોકોના શિક્ષણ માટે કાર્યક્રમ બનાવવો અને તેના પર જરૂરી ખર્ચ કરવો. શિક્ષણમાં મોડ્યુલ તથા સેમિસ્ટર પદ્ધતિ અપનાવી. તમામ પ્રકારની સામાજિક આર્થિક અસમાનતાઓ દૂર કરવા. ખાનગી શાળાઓને પણ સામાન્ય વિદ્યાલયના માળખામાં સમાવી લેવા. આ એમની શું છે? ભલા. ત્યારબાદ યશપાલ સમિતિ, ઈસવીસન 1992માં તેની સ્થાપના થઈ છે. ડૉક્ટર યશપાલની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએના ભાર વિનાના ભણતર ઉપર વાત કહી છે. તો આ પોઈન્ટ ખાસ નોંધી લેજો. ભાર વિનાનું ભણતર કઈ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું? તો યશપાલ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે.
એ અભ્યાસક્રમ, અધ્યાપન, પ્રશિક્ષણ, અધ્યયન, અધ્યાપન પ્રવૃત્તિઓ પ્રણાલીમાં રચનાત્મક અને ગુણાત્મક પરિવર્તન પર ભાર મૂકવામાં આવ્યો છે આ સમિતિ દ્વારા. તો આપણે આ બધી વાતોને ખાલી નોટ ડાઉન કરવાની છે, બહુ ટેન્શન લેવાની જરૂર નથી, ખાલી સામાન્ય એકવાર વાંચો તો પણ યાદ રહી જશે. ત્યાર પછી સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1992માં, જે સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે આવી હતી તો 1992માં, એ પણ તમારે ખાસ યાદ રાખવાનું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી જનાર્દન રેડ્ડીની અધ્યક્ષતામાં આ સમિતિની રચના થઈ હતી, જેમની ભલામણો કેટલી હતી અહીંયા તો કઈ ભલામણો કરી છે આ સમિતિએ તો દરેક વિદ્યાલયોમાં ઓછામાં ઓછા 3 વર્ગો અને 3 શિક્ષકોની વ્યવસ્થા લાગુ કરવી, ઓપરેશન બ્લેકબોર્ડ અને સ્કૂલ કોમ્પ્લેક્સ જેવી યોજના ચાલુ રાખવામાં આવે. તો આ પણ ખાસ તમારે યાદ રાખવાની છે. સામાજિક, આર્થિક તેમજ રાષ્ટ્રીય હિતોને અનુરૂપ અભ્યાસક્રમ બનાવવામાં આવે. પ્રૌઢ શિક્ષણ માટે જિલ્લા સાક્ષરતા અભિયાન શરૂ કરવામાં આવે. વિદ્યાર્થીઓને શારીરિક માનસિક વિકાસ માટે વિદ્યાર્થીઓને અધ્યયન અધ્યાપનની પ્રક્રિયાના કેન્દ્રીય ઘટક તરીકે માનવામાં આવે. વ્યવસાયિક શિક્ષણ માધ્યમિક સ્તરે શરૂ કરવામાં આવે. સરકાર દ્વારા શિક્ષણ સંસ્થાઓને નાણાકીય મદદ પૂરી પાડવામાં આવે. સાથે સાથે શિક્ષણ સંસ્થાઓને પોતે જ નાણાકીય મદદ મેળવવા માટે પ્રયત્ન કરે, જેથી માળખાગત સુવિધાનો વિકાસ કરી શકાય. તો આવી જે ભલામણો છે તેમના દ્વારા કરવામાં આવી હતી. અને હવે એક અંતિમ જે છે આજની એ ખાસ નેશનલ નોલેજ કમિશન. નેશનલ નોલેજ કમિશન જેની સ્થાપના ઈસવીસન 2005માં થઈ હતી. ખાસ યાદ રાખજો કઈ સાલમાં, ઈસવીસન 2005. 13 જૂન 2005માં નેશનલ નોલેજ કમિશનની રચના સામ પિત્રોડાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. તો નેશનલ નોલેજ કમિશન 2005માં એની સ્થાપના થઈ. 13 જૂન, તારીખ પણ યાદ રાખજો, જૂનનો મહિનો છે. 13 જૂન 2005માં નેશનલ નોલેજ કમિશનની રચના કોના અધ્યક્ષતામાં? સામ પિત્રોડાના અધ્યક્ષતામાં કરવામાં આવી છે. નેશનલ નોલેજ કમિશનમાં અધ્યક્ષ સિવાય બીજા 7 સભ્યો હોય છે. આ પણ તમારે નોટ ડાઉન કરવાનું છે કે કેટલા સભ્યો હોય છે અન્ય, તો કે 7 સભ્યો. નોલેજ કમિશનમાં 4 સલાહકાર સભ્યો હોય છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. 7 સભ્યો સિવાય પણ અન્ય સભ્યો આમાં હોય છે, એટલે કે 4 સલાહકાર સભ્યો હોય છે. 2006, 2007, 2008માં આ પંચ દ્વારા ભલામણો કરવામાં આવેલ છે. તો કઈ સાલમાં? 2006, 7, 8માં આ પંચ દ્વારા શું કરવામાં આવી છે? ભલામણ કરવામાં આવી છે. અને હવે આના પછી સીધી જ આપણે જે 2021ની અંદર જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી રહી છે તે આવશે, પણ હવે આપણે એને ડિટેલમાં તો હજી નેક્સ્ટ ટાઈમ ભણીશું. એની અત્યારે કોઈ ખાસ જરૂર નથી નવી પોલિસીની, પરંતુ અત્યાર સુધી જે આપણે જૂની પોલિસી ભણી ગયા છીએ તેનો અભ્યાસ તમારે ખાસ કરવાનો. એટલે આપણે એક જ લેક્ચરની અંદર બધી સમિતિઓ, બધા શૈક્ષણિક પંચો અંદર લઈ લીધા છે, કોઈપણ જાતનો ટ્રેસ લીધા વગર. ખાલી મેન મુદ્દાઓ છે, કઈ સાલમાં કઈ ભલામણ, જે મુખ્ય ભલામણો છે તેના ઉપર તમારે ફોકસ કરવાનું. કોની અધ્યક્ષતામાં રચાઈ હતી એ જ ખાસ આપણે જોવાનું છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અન્ય બીજા ટૉપિકો વિશે વાત કરીશું. ત્યાં સુધી આવજો.